ભુજના લાયન્સનગરમાં પાણી, ગટર અને રોડનો ત્રાસ। છેલ્લા 7 દિવસથી લાયન્સનગરમાં પાણી નથી આવ્યું અને નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પણ કોઈ જ નિવેડો નથી આવ્યો। લાયન્સનગરમાં છેલ્લા 7 દિવસથી પાણી નથી આવ્યું। બીજા નગરોમાં પાણી આવે છે, જ્યારે લાયન્સનગરમાં જ પાણી નથી આવતું। જ્યારે આ બાબતે નગરપાલિકામાં રજૂઆત કરાતા તેમના દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે ટાંકામાં પાણી નથી તો પછી બીજા નગરોમાં કેમ પાણી અપાય છે, તેવું લાયન્સનગરવાળાઓએ જણાવ્યું હતું। જ્યારે વિસ્તારમાં પાણી આવે છે ત્યારે અડધો કલાક પણ પાણી નથી આવતું। જ્યારે આ વિસ્તારમાં નોકરિયાત વર્ગ રહે છે, જ્યારે રજૂઆત કરવા આવ્યા ત્યારે 1 કલાક સુધી કોઈ અધિકારી હાજર ન હતા। 1 કલાક બાદ અધિકારીઓ આવ્યા હતા ત્યારે લાયન્સનગરની લેડીઝ દ્વારા જણાવાયું હતું કે અમે શું નવરા છીએ કે ઘડી ઘડી પાણીની રજૂઆત કરવા આવીએ। જ્યારે પાણી બાબતે અધિકારીઓ પાસે રજૂઆત કરાતા તેમણે પાણી નહીં આવે, જે કરવું હોય તે કરી લ્યો તેવો જવાબ આપવામાં આવ્યો હતો। જ્યારે ગટરના પાણી પણ નીકળ્યા કરે છે અને કચરા ઉપાડવા પણ કોઈ જ આવતું નથી। મારું નામ પૂજા સચિન જેઠી છે। પાણી માટે અમે આવ્યા છીએ અને અમને કોઈ સરખો રિપ્લાય નથી આપતા, બરોબર। અમને કહે છે કે પાણી નહીં આવે અને આમાં પાણીનો, કચરાનો અને રોડનો ત્રણેયનો છે। અમને કોઈ રિસ્પોન્સ પણ નથી આપતો સર। એ કોઈ હાજર નહોતું અને એ કહે છે તમને ટેન્કર હલાવી। અમે છોકરાવાળા ટેન્કર લઈને ત્યારે અમારા પગમાં સરિયાય, અમે કેમ જઈએ પાણી ભરવા ડોલ ઉચકીને અને પાણી એટલું વેસ્ટ કરતા હોય આગળ લાઈનવાળા કે અમારા ઘર સુધી પાણી પહોંચતું પણ નથી। અને એ કહે છે કે તમારે જે થાય કરી લો, અમે પાણી નહીં લીધું। બીજી સોસાયટીમાં પાણી આવે છે, અમારી સોસાયટીમાં પાણી આવતું નથી। અમને કહે છે કે અમારો બોર ખરાબ છે અને બોર ખરાબ થઈ ગયો છે। પાણી આજે 8 દિવસ થઈ ગયા, અમારી કોલોનીમાં પાણી એક ટીપું પણ નથી અત્યારે, કેમ કે અમારા ઘરે એક ટીપું પણ પાણી નથી સાહેબ। છોકરો નાના હોય, બધે નોકરીવાળા હોય તો અમને પાણી તો જોઈએ ને, એટલે અત્યારે ટેન્કર હલાવશે કીધું છે। એક શેરી એક ટેન્કર હલાવશે અને પછી 2 દિવસ પછી બોર જોશે ને ચેક કરશે, પછી અમારા ઘરે પાણી હલાવશે અને નહીંતર પછી અમે કાંઈક આગળ પગલાં લેશું। અમને પાણી રેગ્યુલર જોશે અને ટાઈમસર જોશે, કારણ કે અમે બધી નોકરી ધંધાવાળા માણસ છીએ એટલે અમને ફિક્સ ટાઈમ ઉપર પાણી જોશે। કારણ કે અમને કોઈ આવા જવાબ આપે છે કે અમે ટાઈમ વગર પાણી નહીં, ટાઈમ ઉપર પાણી નહીં આવે અને એ અમને એમ કહે છે કે અમારી પાસે જ પાણી નથી, તમને એમને કેમ આપી પાણી। એ અમને એવો જવાબ આપે છે। એ લોકોનો પ્રશ્ન છે ને। હવે અમને તો પાણી જોઈએ ને, અમે આખી કોલોની ક્યાં જઈએ ભરવા? અને અમે ભાડુઆત છીએ, અમે મકાનમાં, અમારા પોતાના ઘરના મકાન નથી, અમે છે ને ભાડે મકાનમાં રહીએ છીએ। તો અમારી પાસે જમીન ટાંકાકી છે ને કે અમે ટેન્કર મંગાવીને, પર્સનલ મંગાવીને, એટલી અમારી પોઝિશન પણ નથી અને થાય કરી લો એમ કે છે। તમે પાણી કેમ મંગાવીએ? અમે અત્યારે ટેન્કરમાં ત્યારે મોટી વાતો કરે છે, વોટ દેવા આવજો, વોટ દેવા આવજો, પણ હવે અમે વોટ નહીં પણ એને લત આપશું। આ એક તો સાઈડ ચાઈ નહીં કરતો, વોટ નહીં પણ હવે અમે લત આપશું। જ્યારે નગરપાલિકા દ્વારા આજુબાજુના નગરોમાં રોડ બનાવવામાં આવ્યા છે, ત્યારે લાયન્સનગરમાં જ રોડ બનાવવામાં નથી આવ્યા। જ્યારે આ નગરની 2 લાઇનના રોડ બનાવવાના બાકી રહી ગયા છે, જ્યારે આ લાઇનમાં અવસ્થાવાળા માણસો રહે છે, જેથી તેઓ ઘણીવાર પડી પણ જાય છે અને જ્યાં રોડ બનાવાયા છે ત્યાં કનેથી પસાર થતા અમારા વાહનોમાં નુકસાન પણ થાય છે। ગાડીઓના સાયલેન્સર પણ ભટકાઈને તૂટી જાય છે અને રોડમાં જે જમ્પર બનાવવામાં આવ્યા છે તેને તોડી પાડવામાં આવે અથવા તો જમ્પરને નાના બનાવવામાં આવે। જ્યારે બીજા નગરોમાં ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે તો લાયન્સનગરવાળાથી ઓરમાયું વર્તન કેમ, તેવો સવાલ પણ લોકો દ્વારા કરવામાં આવ્યો હતો।